हेलो मित्रों, जय माताजी। स्वागत है तमारू अपनी यूट्यूब चेनल करशन डाभी ऑफिशियल में। हवे तमने जणावी दई के जे बोलेरो पिकअपनु डिप्रेशन आवे छे, जेमां के खेती उपयोग माटे आवतो जे सनेडो होय छे, आनी अंदर चालू सनेडे एकदम थी जाम थई गयुं डिप्रेशन। આવી પરિસ્થિતિની અંદર इंजन ने नॉर्मल मोड में करी नाखवामां सारूं रहे। जो इंजिन ने ताकत कराववामां आवे तो एक्सल पण जई शके, आ चक्करना दाता पण जई शके, चेन दाती तूटी शके। એટલા માટે સનેડો એવી જગ્યાએ હોય, રોડ રસ્તા ઉપર જામ થઈ શકે એવી પરિસ્થિતિ હોય અને એને ક્યાંય આગળ લઈ જવો હોય ગેરેજે કે, તો પહેલાં એની એક્સલો કાઢી નાખવામાં આવે જેથી કરીને ટાયર ફ્રી થઈ શકે। આપણે બન્યું તો એવું કે જે આ ડિપ્રેશન આવે ને એ મેન ચક્કરના બેરિંગની ઘોડી જે અહીંયા આવે છે, એ બેરિંગની ઘોડીનો એક બોલ તૂટી ગયો। હવે એ બોલ તૂટવાને કારણે એ બોલ તૂટી ગયો। એ બોલ તૂટી અને આ ચક્કરને જે મેન આવે એ ચક્કરને આટલું ખહી નાખ્યું, જેને કારણે આ બે ચક્કરના દાંતા પણ ડેમેજ થઈ ગયા થોડા। એક સિમ્સ પણ ગયેલ છે, જે પણ નવી નાખવામાં આવશે। નવા ચક્કર છે। જ્યારે પણ મિત્રો ડિપ્રેશન જામ થાય ત્યારે કંઈ પણ કર્યા વગર એવું ભાહે કે હવે સનેડો એકદમ જામ થઈ ગયો વાહન આપણું, એટલે એને તાકાત નહીં કરાવવાની, લોડ નહીં દેવાનો, શાંતિથી બ્રેક મારી ઊભો રાખી, જો થોડોક સાઈડમાં જઈ શકે તો રાખી અને પછી ડિપ્રેશન ખોલી અને ગેરેજનો સંપર્ક કરી લેવાનો। નહીંતર શું થાય કે આ બધા ચકેડા પર ભડાઈ જાય। આની અંદર પણ સ્ક્રેચ આવી ગયો, જો બોલ તૂટી અને આની અંદર બધેમાં સ્ક્રેચ પાડી નાખ્યા। હવે આપણે નવી કીટ લઈ આવ્યા છીએ, નવી કીટ આપણે સેટ કરશું। એટલે સનેડો જામ થાય તો ફ્રી કરી, એન્જિનને તાકાત નહીં કરાવવાની, ફ્રી કરી અને ડિપ્રેશનની અંદરથી જે કંઈ નુકસાની થઈ હોય એને પાર્ટને રિપ્લેસમેન્ટ કરવા। જો આપણી યુટ્યુબ ચેનલમાં તમને કંઈ જાણવા યોગ્ય લાગ્યું હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો। હવે તમને બીજો પાર્ટ બતાવી ફિટિંગનો, તો જોવાનું ભૂલજો નહીં। બીજો પાર્ટની અંદર આ બધું કેવી રીતે ફિટિંગ થાય એ પણ બતાવવામાં આવશે। ડિપ્રેશન, બોલેરાનું પિકઅપનું ડિપ્રેશન અંદરથી જામ થઈ ગયું હતું, આ ઘોડીનો બોલ તૂટી ગયો હતો, અંદર પડી ગયો હતો, થોડુંક ડેમેજ કરી નાખ્યું। ફિટિંગનો આગલો વિડીયો મૂકી દઈશ આમાં, તો જોતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ।